નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના દુષ્કર્મ કેસના આરોપીને સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ કર્મીને ધક્કો મારીને આરોપી ફરાર થઈ જતા ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના કલમ 376 એટલે કે દુષ્કર્મ કેસના આરોપી ગોવિંદ વિહાતિયાને ચામડીની તકલીફ હોવાથી એસએસજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇન્જેક્શન આપવા માટે પોલીસે હથકડી ખોલતા જ આરોપી ગોવિંદ પોલીસ કર્મી જીતેન્દ્રસિંહને ધક્કો મારીને ખુલ્લા પગે જ મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટ્યો હતો. આરોપી ભાગતા જ પોલીસ કર્મીએ પકડો પકડોની બૂમો પાડી પીછો કર્યો હતો, પરંતુ આરોપી નજીકમાં જ આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ગ્રીલ તોડીને અંદર ઘૂસી ગયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલમાં પોલીસે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો છે અને નિર્માણાધીન બિલ્ડિંગ સહિત આસપાસના વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી છે. કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમને સીસીબી બધી ટીમો આવેલી છે. પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થઈ જવાની ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમો દોડતી થઈ છે, ત્યારે આરોપી ક્યારે પકડાય છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.